માં નિત્ય પુરાણોનો પાઠ થાય ને તેને દુનિયાના દરેક યજ્ઞો કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. પુરાણોનો પાઠ કરવો તેને ઋષિ યજ્ઞ કહેવાય છે. આપણા ઘરની અંદર નાનકડું દેવસ્થાન હોય અને તેની નિત્ય આપણે પૂજા કરીએ તેને શિવ મહાપણમાં દેવ યજ્ઞ કહ્યો છે. દેવનું અર્ચન, દેવની વંદના, દેવની યાદ. આંગણે કોઈ આવે ને આવકાર આપવો તેને ગૃહ યજ્ઞ કહ્યો છે. વૃક્ષો વાવવા, સરોવરો નિર્માણ કરવા, જલાશયો નિર્માણ કરવા તેને ભૂત યજ્ઞ કહ્યો છે. જીવિત માતા પિતાને રાજી રાખવા, જીવિત માતા પિતાની સેવા કરવી તેને પિતૃ યજ્ઞ કહ્યો છે. ધર્મ ગ્રંથોનો નિત્ય પાઠ કરવો તેને ઋષિ યજ્ઞ કહેવાય છે. જ્યારે કોઈ પણ માણસ પોતાના ઘરની અંદર ધર્મશાસ્ત્રનો પાઠ કરે છે ત્યારે ધરતી પર જેટલા ઋષિઓ થયા છે એ સર્વ ઋષિઓના આશીર્વાદ તેને પ્રાપ્ત થાય છે. વ્યાસની તેના પર કૃપા ઉતરે છે. અને જે ઘરની અંદર નિત્ય ધર્મશાસ્ત્રનો પારણ થાય, પાઠ થાય છે તે ઘરમાં કોઈ પિતૃ પીડા નથી રહેતી. એ ઘરમાં કોઈ સભ્યને ગ્રહ પીડા નથી રહેતી. આ પિતૃ પીડા, ગ્રહ પીડા, આ બધી પીડાઓ આવે છે કારણ એક કે ઘણું બધું આપણે ભૂલી ગયા છે, ઘણું બધું આપણે જીવનમાં છોડી દીધું છે. તેને કારણે માણસ પીડિત બનતો જાય છે. બહારથી માણસ રૂપાળો દેખાય છે પણ અંદરથી માણસ ખરડાયેલો થયો. કારણ કયું? જીવનની શુદ્ધિ, જીવનનો પાઠ, જીવનનો માર્ગ આજનો માણસ ભૂલતો જાય છે. અનેક એવા સાધુ પુરુષો, મહાપુરુષો આ ધરતી પર છે, નિત્ય શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરે છે. ભગવાન વ્યાસનું વચન છે, એક પાપોમાંથી છૂટી જાય છે, મુક્ત બની જાય છે. પણ કોણ? કમસે કમ અડધા શ્લોકનો પણ પાઠ કરે. જે માણસે પોતાના જીવનમાં સફળ થવું હોય ને તેને સારા સારા પુસ્તકોનું વાંચન કરવું. આજને માટે, રોજને માટે આપણો કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય ને તો સારા પુસ્તકો જ હોઈ શકે છે. વિચારોના યુદ્ધને જીતવા માટે આ જગતમાં કોઈ શસ્ત્રનું નિર્માણ નથી થયું. વિચારોના યુદ્ધને જીતવા માટે એક જ માર્ગ છે, બસ કોઈ શાસ્ત્ર. વિચારોના તરંગોને યોગ્ય જગ્યાએ વાળવા માટે સારા પુસ્તકો એ માધ્યમ બને છે. માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. આપણા ધર્મગ્રંથો આપણા માટે બોલતી મૂર્તિ છે. તેથી વાંગ મૂર્તિ કહીએ, શબ્દ મૂર્તિ કહીએ છીએ. મંદિરમાં રહેલી પાષાણની મૂર્તિ કોઈની સામે બોલે ન બોલે તેના ઉપર આપણે બોલવું નથી. પરંતુ ધર્મગ્રંથો તમે ખોલો એટલે તમારી સાથે વાતો કરે છે, તમારી સાથે વાર્તાલાપ કરે છે, તમારા પ્રશ્નનો પ્રત્યુત્તર આપે છે, તમારા જીવનના માર્ગદર્શક, પથદર્શક બને છે. માણસ ધર્મશાસ્ત્રને પ્રેમ કરનારો હોવો જોઈએ. માણસ કથા પ્રેમી હોવો જોઈએ. શ્રવણ પ્રીતિ લાલસા ધન્યસ્તવમ. શું તે એમ કહ્યું, હું તમારા સૌનો સ્તવન કરું છું, હું તમને ધન્યતા આપું છું. શા માટે? કે તમારામાં કથા પ્રત્યેનો લગાવ છે, કથા પ્રત્યેનો પ્રેમ છે. ગઈકાલે પણ કહ્યું તો આજે પણ કહું છું, આ પૃથ્વીનો ભાગ્યવાનમાં ભાગ્યવાન કોઈ માણસ હોય તો એ જ હોઈ શકે જેને કથા સાંભળવાનો અવસર મળે છે, જેને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. પણ ભલે આપણે એવું માનતા હોય કોઈને બંગલો મળી ગયો, કોઈનું ઘર સારું મળી ગયું તો આપણે મળી બહુ ભાગ્યવાન છો. એ ભાગ્યવાન નથી, એ તો તેના પુણ્યનું ફળ તેને મળ્યું છે. ભાગ્યવાન તો તે છે જેને કથા સાંભળવાનો અવસર મળે છે, જેને ભગવત કથામાં બેસવાનો અવસર મળે છે. એવું નથી કે એવું પુરાણોમાં બહુ ધનપતિ હોય ભગવાનનો કૃપા પાત્ર છે. વાત તદ્દન જૂઠી. ભગવાનનો કૃપા પાત્ર એ જ હોઈ શકે છે જે ભગવાનના ચરણમાં હોય છે. ભગવાનનો કૃપા પાત્ર એ જ હોઈ શકે જે ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય છે. બાકી કોણ કૃપા પાત્ર છે? કમસે કમ વધારે નહીં એક શ્લોક શિવ મહાપણનો નિત્ય પાઠ થઈ શકે છે. ભાઈ, હમણાં જ ઇંગ્લેન્ડમાં કોઈ બહેને મને પ્રશ્ન કરેલો કે અમે એવું સાંભળ્યું છે કે ઘરમાં શિવ મહાપણ રખાય નહીં. હવે આને આવું કોને પાયું છે ભલામણ? ઘરમાં શિવ મહાપણ રખાય નહીં. લે, કે ઘરમાં શિવ મહાપણ વાંચીએ તો ઘર શમશાન બની જાય. શિવ મહાપણનું વાંચન તો શમશાનમાં જઈને કરવું જોઈએ. એવી ખોટી વાતો સમાજની અંદર પ્રસારિત કરી લોકોને ખોટું એવું માર્ગદર્શન આપ્યું છે અને એવું ઉપજાવી કાઢ્યું કે શિવ મહાપણનો પાઠ તો પવિત્ર શ્રાવણ માસમાં જ કરે, બાકી 11 મહિના તેને અટકાય જ નહીં.
આ એક જ મહિનો આના માટે, બસ પછી શિવપુરાણ મૂકી દેવાનું, એને અડવાનું નહીં. એક પવિત્ર શ્રાવણ માસમાં જ શિવપુરાણ નો પાઠ થાય. આથી 19 વર્ષ પહેલા મેં શિવ મહાપણ કથાનો પ્રારંભ કર્યો ને, ત્યારે હું ગામડે ગામડે જતો હતો. શિવ મહાપણ કથાનું આયોજન કરે ને ભાઈ, તો હું કઈ ખબર કે શિવ મહાપણ કથા તો શ્રાવણ મહિનામાં જ કરાય. પછી હું શ્રાવણ મહિનામાં જાઉં તો કે અત્યારે ચોમાસું નડે. મેં કીધું તને યમના દૂત નડે, જા હવે. એ ખોટો વહેમ, ખોટી વાતો. ભગવાન વ્યાસજી એમ કહે છે કે નિત્ય જે અડધા શ્લોકનો પણ પાઠ કરે, પારણ કરે, તે માનવ પવિત્ર રહે છે. તે માનવ દરેક સુખનો અધિકારી બની જાય છે. તે માનવ પરમાત્માના લોકનો અધિકારી બને છે, પરમાત્માનો કૃપા પાત્ર એ માનવ છે. જે માનવ નિત્ય શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરે છે. આગળ વ્યાસજી એમ કહ્યું કે ભલે ભાઈ સમજો, આપની પાસે અડધા શ્લોકનો પણ પાઠ કરવાનો સમય નથી, તો કમસે કમ શિવ મહાપણ ગ્રંથની પૂજા કરો. ભક્તિ આર્ચને સદા દિને દિને અશ્વમેધસ્ય. જે માનવ આદરપૂર્વક શિવ મહાપણ ગ્રંથનું પૂજન કરે ને, તેને શું મળે? અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. અને વ્યાસના વચનો કઈ જૂઠા ન હોય. અને આપણે શિવ મહાપણ ગ્રંથની પૂજા કરી શકતા નથી. જે માનવ શિવ મહાપણ ગ્રંથનું આદરપૂર્વક પૂજન કરે છે, એના માટે વ્યાસનું વચન અશ્વમેધ યજ્ઞ. આ યજ્ઞ કોઈ નાનો તમે સમજો છો ભલામણ? અશ્વમેધ યજ્ઞ કહો એ કોઈ નાની વાત છે? અને આ પ્રદેશની ધરતી પર આવા યજ્ઞો કરવા એ તો અસંભવ છે. જીવનમાં જે કઈ અંજવાળું પડે છે એ શ્રદ્ધાથી પડે છે. તમે ધનવાન નહીં હો તો ચાલી જશો, પણ તમે શ્રદ્ધાવાન નહીં હો તો પરમાત્માના દુનિયામાં તમારું નહીં ચાલે. શ્રદ્ધા અને વિશ્વાસ તો પરમાત્માના શ્રેષ્ઠ સ્વરૂપો છે. અને ગોસ્વામીજી તો એમ કહ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસ તો શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. દિને દિને અશ્વમેધસ્ય. આગળ એમ કહ્યું કે ભલે ભાઈ આપની પાસે શિવ મહાપણ ગ્રંથની પૂજા કરવાનો સમય ન હોય, નમસ્કુર્યા દૂરતઃ. દૂરથી શિવ મહાપણને નમસ્કાર કરો તો સર્વ દેવાર્ચનમ ફલમ છે. ભુવનના જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, દરેક દેવી દેવતાઓની પૂજા અને અર્ચન કરવાનું જે ફલ મળે છે, ફલ દૂરથી શિવ મહાપણને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય છે. એટલો તો સમય છે તારી પાસે શિવપુરાણને પગે લાગવાનો, કે એ પણ સમય નથી? કોઈની સેવા કરે છે, ભગવત દર્શન કરવું છે, ભગવત કાર્ય કરવું છે, તેમાં માણસ પાસે સમય નથી. કેવી બલિહારી છે, સમય નથી. યમનો દૂત જયારે ડેલી ખખડાવશે ત્યારે એને કહેજો ને સમય નથી. એ તો સારું છે મૃત્યુ માણસના હાથમાં નથી, નકર તો ફુરસતે મરત. ફુરસત હોય ત્યારે ભગવાનના મંદિરે જવું, ફુરસત હોય ત્યારે કથા સાંભળવી, ફુરસત હોય તો ભગવાનનું કામ કરવું. જે આત્માનું કલ્યાણ કરનારી વસ્તુ છે તે માનવ ચૂકી ગયો છે, ભૂલી ગયો છે, વિસરી ગયો છે. ભગવાન વ્યાસ કહે છે ભલે વધારે ન થાય તમારથી, પણ કમસે કમ શિવ મહાપણને પગે લોતા લાગો. ન સંશય. એક એક શ્લોકમાં શબ્દ આપો વ્યાસિક, તમે શ્રદ્ધા રાખો, સંશય ન કરો. દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહે છે. ઇન્દ્ર એકલા નહીં, દેવ સમૂહ સાથે ઉપસ્થિત રહે. શા માટે? જે દિવસ અને રાત્રે શિવ મહાપણનું ગીત ગાય છે, એમની સેવા કરવાનો મને અવસર મળે. ઇંતજાર કરે, પ્રતીક્ષા કરે, રાહ જોવે છે કે જે માનવ દિવસ અને રાત્રે શિવ મહાપણનું ગાયન કરે છે, એમની સેવા કરવાનો મને અવસર મળે. કોણ? તો કે દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉભા રહે છે. દિન રાત જે શિવપુરાણનું ગીત ગાય છે. આ વ્યાસના વચનો છે. શિવ પુરાણમ હે ગાયન્તે યો અહર્નિશમ અજ્ઞાન તસ્ય પ્રતિક્ષેણ
દેવા ઇન્દ્ર પુરોગમ દેવા ઇન્દ્ર પુરોગમ. દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે છે. તેથી રોજ ધર્મ ગ્રંથનો પાઠ કરો ભાઈ, તમારી ભાગ્ય રેખા ખોલી જશે. જેના જીવનમાં ભરપૂર ધર્મ ગ્રંથનો પારણો હોય ને એના જીવનમાં કોઈ પ્રશ્ન હોય જ નહીં. આ જીવનના અનેક પ્રશ્નો કોના જીવનમાં ઊભા થાય? જે માનવ ધર્મશાસ્ત્રથી બહુ અળગો છે, બહુ દૂર છે. બાકી જીવનનો એક પણ પ્રશ્ન એવો નથી જે ઋષિ મુનિએ આપણા માટે ધર્મ ગ્રંથોમાં તેની ટાંક ન કરી હોય, તે લખ્યું ન હોય. હવે ભગવાન વ્યાસનું શ્રેષ્ઠ વચન છે કે જે માનવ જીવનમાં એકવાર પૂર્ણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, પહેલી પંક્તિથી લઈને અંતિમ પંક્તિ સુધી, તે માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. એક જ વખત પહેલેથી શરૂઆત કરી અંતિમ સુધી શિવપુરાણ ગ્રંથ પૂર્ણ કરો, એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવું. એ માનવ મુક્તિ માટે કોઈ ઉપાય, કોઈ સાધના, કોઈ અનુષ્ઠાન, કોઈ યજ્ઞ, કોઈ તીર્થયાત્રા અરે કરે ન કરે, જીવનમાં એક વખત શિવ મહાપ્રભુ ગ્રંથનો જે પાઠ કરે, પારણ કરે, એટલું તો કરી શકીએ કે નહીં? 60, 70 કે 80 વર્ષની ઉંમરમાં એટલું માણસથી ન થાય. તે માનવ જીવિત હોય પણ તો એ મુક્ત માનવામાં આવે છે. 7 સંહિતાઓ સાથે 24,000 શ્લોક સાથે જે શિવ મહાપ્રભુ ગ્રંથનો એકવાર જીવનમાં પારણ કરે છે. અને મહાદેવના ભક્તોએ તો એકવાર વાંચી જ લેવું જોઈએ. તમે જો દાવો કરતા હોય હું શંકર ભગવાનનો ભક્ત છું, તો તમારે જીવનમાં એકવાર પૂરે શિવ પણ વાંચવું જોઈએ. ભગવાન વ્યાસનું વચન છે, એતં શિવ પુરાણમ હે સપ્ત સંહિતં માદરા પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સજીવન મુક્ત ઉચ્ચતે. સજીવન મુક્ત ઉચ્ચતે. એ માનવ જીવિતો પણ તોય તને મુક્ત માનવો ભાઈ. મુક્તિ તેના હાથમાં. અરે હાથમાં ની ક્યાં વાત કરો, પાછળ પાછળ મુક્તિ ફરે. એટલે કોઈ મુક્તિ બેન નહીં, પાછી છુટકારો, બંધન મુક્ત, એ મુક્તિની વાત છે. સજીવન મુક્ત. જીવનમાં એક વખત શિવપુરાણ ગ્રંથનો જે પાઠ કરે છે, તેથી અવસર મળે તો જરૂર કરજો. પછી આગળ એમ કહ્યું કે 2 વખત પાઠ કરવાથી, 3 આવૃત્તિ કરવાથી, એમ કરતા કરતા 4, 5, 6, 7 આવૃત્તિની વાત કરી. અને 7 આવૃત્તિ કરે, એક પણ અક્ષર નહીં છોડવાનો, એક પણ પંક્તિ નહીં છોડવાની. માદરા એ શબ્દનો અર્થ આદરપૂર્વક, સન્માનપૂર્વક. 7 વખત જે આવૃત્તિ કરે ને એને શંકરની ઝાંખી થવા લાગે. અરે એક વખત તમે શિવપુરાણ ગ્રંથ મન લગાવીને કરો ને, ત્યાં પણ તમને કંઈક જુદું દેખાવા લાગે. ભગવાન વ્યાસે 7 આવૃત્તિ કરવાની વાત કરી, અને 7 આવૃત્તિ કરો એટલે તમને પછી કંઈક જુદો ભાસ થાય. શિવપુરાણમાં તો વ્યાસે એમ કહ્યું, તેને ઝાંખી થવા લાગે, તેને અણસાર આવવા લાગે છે. કરવું જોઈએ, કરી શકાય છે. માણસો ચંદ્ર ઉપર જઈ શકે છે, માણસો મંગળની યાત્રા કરી શકે છે, તો આપણે ધરતી પર રહેલા માણસો એટલું કેમ નહીં કરી શકીએ? માણસ શું ન કરી શકે? લક્ષ્ય હોવું જોઈએ, લક્ષ્ય નક્કી થવું જોઈએ, માર્ગ મળવો જોઈએ, ક્યાં સુધી પહોંચવું છે. ભગવાન વ્યાસના સુંદર વચનો છે. અંતે એમ કહ્યું કે જે કોઈ માનવ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે, એ માનવનું દર્શન કરવા માત્રથી આપણને સર્વ તીર્થ યાત્રા કરવાનું ફળ મળે છે. પછી કોઈ પણ જાતિ ન હોય,
કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ દેશનો હોય, કે કોઈ પણ વેશનો હોય, કોઈ પણ પ્રકારનો વેહ પહેરેલો હોય તેને, કપડા સાથે શું સંબંધ છે આપણને? પણ જે માનવ શિવ મહાપણ કથાનું શ્રવણ કરે છે એ માનવનું દર્શન કરવા માત્રથી આપણું મંગલ નહીં પરમ મંગલ થાય. મહાદેવની કથા સાંભળનારો માનવ દર્શનીય છે, વંદનીય છે, પ્રણમ્ય છે. નારદે તપ કર્યો છે, દેવતાઓએ નારદનો જય જયકાર કર્યો છે, ઋષિ મુનિઓએ નારદનો જય જયકાર કર્યો છે. આમ તમે જોવો જરા, કોઈ તપ કરે, કોઈ સાધના કરે તો તેનો જય જયકાર કોણ કરે છે? દેવતાઓ કરે છે, ઋષિ મુનિઓ તેનો જય જયકાર કરે છે. તો એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે આ ધરતી પર દેવ કોણ? બીજાનું સારું જોઈને ખૂબ રાજી થાય, કોઈની સફળતા જોઈને, કોઈના સુખ જોઈને, કોઈની પ્રગતિ જોઈ, કોઈની દિવ્યતા જોઈ, અને આપણું મન જ્યારે પ્રસન્ન થાય ત્યારે સમજી લેવું જોઈએ કે ધરતીનો બીજો કોઈ દેવ નહીં, આજ ધરતીનો દેવ છે. કોઈના સારા કાર્યો જોઈને બિરદાવવાનું મન થાય, કોઈનું સુખ જોઈને આપણું મન પ્રસન્ન રહે. આ ધરતીના એ દેવ છે, આ દેવનો સ્વભાવ છે, આ ઋષિમુનિઓનો સ્વભાવ છે, આ સજ્જનોનો સ્વભાવ છે. કોઈના કપાળ ઉપર લખેલું નહીં કે હું સજ્જન છું. એ તો એના વાણી વર્તનથી, એના વ્યવહારથી ખબર પડે કે આ માણસ સર્જન છે કે દુર્જન છે. સુગરા ને નુગરા રંગે રૂપે એક છે. કેવી રીતે ઓળખાય? તેના વર્તનથી ઓળખાય છે. કોઈનું સારું જોઈને તમે રાજી થાવ એટલે સમજો આ ધરતીના આપણે દેવ છીએ, બીજું કોઈ દેવ નહીં. નારદનો જય જયકાર થયો છે. નારદે તપ કર્યું, ઇન્દ્રએ કામદેવને મોકલ્યા, કામદેવ પરાજિત થયા. નારદનો મહિમા વધી ગયો. ભક્તિ માર્ગમાં, સેવા માર્ગમાં જેટલા અવરોધો આવે ને અવરોધોને પાર કરો એટલે મહિમા વધે છે. નારદનો અધિક જય જયકાર થવા લાગ્યો છે. નારદ સમાધિમાંથી જાગે છે. ઋષિ મુનિઓના દેવતાઓ કહેવા લાગ્યા, નારદ તમે તો શિવ સમાન છો. આપણી યોગ્યતા પ્રમાણે આપણને કોઈ ઉપમા આપે ને તો એ બહુ મોટો ખતરો નથી, પણ આપણી યોગ્યતા કરતા વધારે કોઈ મોટી ઉપમા આપી દે ને ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ. દુનિયા તો કહે તમે આમ છો, તમે આમ છો, આપણે થોડું માની લેવાય. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે ખરેખર શું છીએ. આપણે આપણા જીવનને પૂછવું જોઈએ ખરેખર આપણે શું છે. દુનિયા તો તમને કહે, ફૂલનાર પહેરાવે, તમે તો પરમ સંત છો ને આમ છો ને તેમ છો, શિવ સ્વરૂપ છો. એ આપણે ન માની લેવાય. નારદે માની લીધું કે હું શિવ સ્વરૂપ છું, હું શિવ સમાન છું. અને એ નારદ મહાદેવની પાસે જાય છે અને શંકર ભગવાનને કહેવા લાગે છે, દેવતાઓને ઋષિ મુનિઓ કહે છે હું શિવ સમાન છું, હું તમારા સમાન છું. મેં તપ કર્યું, મેં સાધના કરી, ભુવનમાં મારો જય જયકાર થાય છે. અને જીવનમાં જય જયકાર થાય, તમારા નામની વાહવા થવા લાગે, તમારા નામની તાળીઓ પડવા લાગે ત્યારે બહુ સાવધાન રહેવું. કોઈ પણ માણસ હોય, કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ પ્રશંસાઓ થવા લાગે, જય જયકાર થવા લાગે, વાહવા થવા લાગે, તમારા નામની તાળીઓ પડવા લાગે ત્યારે ખૂબ સાવધાની રાખવી. એક મચ્છર પોતાની માને કહે છે, માં તું જો કહેતી હોય તો હું એક ઉડાન ભરું. ત્યારે કહ્યું બેટા ધ્યાન રાખજે, પહેલી ઉડાન કરેલી છે. અને આ મચ્છરે પહેલી જ ઉડાન ભરી છે. ને ખૂબ ફરી ફરીને પાછો આમ લહેર કરીને આવ્યો. માએ પૂછ્યું કેમ બેટા શું થયું? તો કે અરે માં બહુ મજા આવી, બહુ મજા આવી, આ પહેલી ઉડાન મારી સફળ રહી. અરે કેટલી દુનિયા મોટી છે, ખૂબ ઉડાન ભરી, ખૂબ ઉડાન ભરી. અરે માં શું વાત કરું છું હું.
હે ગુલાબના બાગમાં ગયો, માણસના કાનમાં ગયો, કયેક જગ્યાએ ફર્યો હું, ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ કર્યો. અરે માં, તને હું સાચું કહું છું, જ્યાં ગયો ત્યાં મારું સ્વાગત, જ્યાં ગયો ત્યાં મારું સ્વાગત. લોકો તાળી પાડી પડીને મારું સ્વાગત કરતા હતા. ત્યારે માએ કહ્યું, બેટા બસ તાળીથી તારે સાવધાન રહેવાનું છે, બસ આનાથી એક સાવધાન રહે એટલે બેટા તું પૂરું જીવન તું જીવી શકે છે. મચ્છરને મારો માટે આમ કરીએ ને આપણે, તો મચ્છરને એમ કે આ મારું સ્વાગત કરે, સ્વાગત નથી કરતા, પાડી દેવાની વાત કરે છે. ખુદની પ્રશંસાઓ કરી છે. નારદનું બોલવાનું બંધ થયું પછી મહાદેવજી કહે, શુણુ મધવચઃ. નારદ, મારી વાત સાંભળો તમે. હવે શંકર ભગવાન બોલે છે અને આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થાય છે. અને શંકર ભગવાનની દ્રષ્ટિમાં નારદ કેટલા મહાન છે. આમ તમે જરા જોવો તો ખરા, નારદ કોણ છે? મહાદેવ બોલે છે, હે તાત નારદ પ્રાજ્ઞ. ભગવાન મહાદેવ નારદને તાત કહે છે. આમ તમે ધ્યાન દેજો, તાત શબ્દ કોઈ સામાન્ય શબ્દ નથી. અને આ તાત શબ્દ જનરલ માણસો માટે વપરાતો નથી. સદગુરુ માટે, પિતા માટે, મૂર્ધન્ય વ્યક્તિ, પૂજ્ય વ્યક્તિ, વંદન કરવાને યોગ્ય વ્યક્તિ, એના માટે તાત શબ્દનો પ્રયોગ થાય છે. આ તાત શબ્દોનો પ્રયોગ જેના તેના માટે કરી શકાતો નથી. તાત એટલે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય વ્યક્તિ, પૂજ્ય વ્યક્તિ. તાત એનાથી કોઈ વજનદાર શબ્દ નથી. એ શંકર ભગવાને પ્રયોગ કર્યો, શબ્દ પ્રયોગ, હે તાત નારદ. મહાદેવની દ્રષ્ટિમાં નારદ કેટલા મહાન છે. આત્મજ્ઞાની નારદ, ધન્ય છો તમે. શંકર ભગવાન બોલ્યા છે, હે તાત નારદ પ્રાજ્ઞ ધન્યસ્તવં શૃણુ મદવચ. મારી વાત સાંભળો નારદ. વાત્સ્યં મેવં ન કૃત્રાણિ હરેગ્રે વિશેષતા. શંકર ભગવાન કહે છે કે નારદ, તમે મારી સામે જે બોલ્યા, હવે કોઈની સામે આ વાત બોલશો નહીં, કભી નહીં, કુતરા કભી નહીં. મારી સામે જે તમારું વર્ણન તમે મને કર્યું, એ દુનિયાના કોઈ માણસની સામે તમે બોલતા નહીં. ભલે નારદ સૌ સામે આ વાત કરજો, પરંતુ હરે ગ્રે તમે હરીને આગળ તમારા ચોપડા નહીં ખોલતા. હે નારદ, ગોપ્યમ ગોપ્યમ સર્વથાહીન યદુકત્વાન. નારદ, તપ સાધના અનુષ્ઠાન એ કોઈને અગર વર્ણન ન કરાય નારદ. નારદ, ખુદની પ્રશંસા ન કરાય નારદ. જે તમે મને ખુદનું વૃતાંત કહ્યું છે એ ગોપ્ય રાખજો. આ શંકર ભગવાને નારદને કહ્યું છે, તમે મને જે કહ્યું છે એ દુનિયામાં કોઈને નહીં કહેશો, પરંતુ હરિની આગળ તો આ વાત નહીં કહેશો નારદ. સાંભળો તમે, શંકર ભગવાન નારદને કહે, હે નારદ, મનો અપી ન બ્રૂયા એટલે બોલું. નારદ, તમે જે મારી સામે બોલ્યા છો એ સ્વૃતમ મે યદુકત્વાન ગોપ્યમ ગોપ્યમ સર્વથાહી નૈવ વાચ્યં કદાચન. હે નારદ, તમે મને જે કહ્યું છે એ ગોપ્ય રાખજો નારદ, ગોપ્ય રાખજો નારદ. એ કોઈને નહીં કહેશો નારદ. અને જીવનમાં એક વાતને ખૂબ યાદ રાખવી, આપણા જીવનના વૃત્તાંત જેને તેને કહેવા નહીં. માણસો છે ને પોતાના ચોપડા બહુ ખોલીને બેસી જતા હોય છે. પોતાનું ખુદનું વૃત્તાંત યદુકત્વાન. આપણે ખુદનું વૃત્તાંત નહીં. બાયોડેટા જરૂરી છે, ભાઈ હું આ ગામનો છું, આ કુળનો છું, આ જાતિનો છું, આમ છું.
ખુદની પ્રશંસા જીવનમાં મોટું નુકસાન પહોંચાડે છે. ભગવાન મહાદેવજી કહ્યું, નારદ, આપણા ખુદની પ્રશંસા સૌ વૃત્તાંત ન કહેવાય. અને બીજી એક વસ્તુ, જીવનની રહસ્ય ભરેલી વાતો હોય છે, એ જ્યાં સુધી તમારા પેટમાં છે ને ત્યાં સુધી સલામત છે. જીવનની અનેક એવી વાતો હોય છે, એ પેટમાં રહે ત્યાં સુધી એ સલામત. બાકી એકવાર મુખમાંથી નીકળીને કોઈના કાનમાં ગઈ, એ કાનપુર સુધી પોગી જાય. જ્યાં સુધી તમારા પેટમાં ત્યાં સુધી સલામત, મુખમાંથી નીકળે એટલે ગઈ સમજો. કોઈ પણ માણસને તમે વાત કહો, અરે દિવાલને પણ કાન હોય. તો જીવનની રાજ ભરેલી વાતો, જીવનની ગુપ્ત વાતો કોઈને કહેવી નહીં. અને જેને તમે કહેશો તેના પેટમાં નહીં રહે. કે માણસનું પેટ ભગવાને એવું બનાવ્યું છે કે આ પેટમાં બધું રહે છે. તીખું રે, ગળ્યું રે, ખાટું રે, રોટલી, દાળ ભાત, પછી અહીંયા મળે કે નથી મળતી મને ખબર નથી, પાણીપુરી, પાઉંભાજી, દાબેલી મળે છે તો સારું. બેનો બહુ બધી ખબર હોય આવું બધું. માણસના પેટમાં બધું રહે છે, પણ માણસના પેટમાં વાત નથી રહેતી. તેથી જીવનની રહસ્ય ભરેલી વાતો, જીવનની અંગત વાતો કોઈને કહેવી નહીં. એ પેટમાં રાખો. અને ક્યારેક ન રહેવાય તો પૂરા રે મળે તો રાવું રેડીએ ભાઈ. એવા કોઈ પૂરા માણસો મળે ને તો એની આગળ કોઠો ઠલવાય છે, પણ ઠેકાણા બહુ ઓછા છે. આંસુ ને તો આંખ પણ ધકેલીને બહાર કાઢે, જા તારી જરૂર નથી. શા માટે રડો છે? मेरे मुख पर मुस्कुराहट इसीलिए रहती है, कभी गलती से भी आंख में से आंसू टपक न जाए. હસતો ચહેરો કુરૂપ હોય તો પણ વહાલો લાગે છે, અને સુંદર ચહેરો રડતો હોય તો તેની સુંદરતામાં કલંક લાગે છે. જરૂર તમારું દુઃખ સહન ન થતું હોય તો આંસુ પડવાનું કોઈ ઠેકાણું હોય ને તો આખા વિશ્વની અંદર એક જ હોઈ શકે છે, મારા મહાદેવને જલનો અભિષેક નહીં, ક્યારેક બે આંસુનો અભિષેક કરી નાખો. આંસુની ઇજ્જત કરનારું શંકર છે. શંકરની સામે આંસુથી અર્ચના કરો. મહાદેવની સામે બેસીને જીવના કોઠા ખોલી ખોલી એને કહો, મહાદેવ બીજું કોણ સાંભળે? તું સાંભળે છે. સહસ્ત્ર નેત્ર, સહસ્ત્ર કર્ણ, સહસ્ત્ર ભુજાય, તું મહાદેવ, તું સાંભળ. મહાદેવની સામે બે આંસુ ટપકાવું, આંસુના બે પુષ્પો શિવને અર્પણ કરું. કે દુનિયાના માણસો તમારી આંખના આંસુ જોઈને અંદરથી બહુ ખુશ થતો હોય છે. ઓ આડ લાગનો હતો માન બરોબર છે. હવે ભગવાન શંકર કહે છે, ગોપ્યમ ગોપ્યમ સર્વથા યદુકત્વાન. નારદ, તમે મને જે કહ્યું છે હવે તમે કોઈને કહેશો નહીં. તમે મહાન છો, ધન્ય છો. તમે તપ કર્યું, સાધના કરી, અનુષ્ઠાન કર્યા, ભૂનના દેવતાઓ ઋષિ મુનિઓ તમારો જયજયકાર કરે છે. નારદ, પ્રણમ્યો છો, તમે ધન્ય છો. નારદ, મારી વાત ધ્યાનપૂર્વક તમે સ્વીકારજો. તમે આ વાત કોઈને કહેશો નહીં, પણ હરિની આગળ આ વાત કહેવા નહીં જતા. હવે શંકર ભગવાને જેને કહેવાની ના પાડી છે, પહોંચ્યા નારદ વૈકુંઠ લોકમાં હરિની પાસે. આ નારદનો સ્વભાવ નથી, માણસનો સ્વભાવ છે. કોઈ પણ માણસને તમે સીધી રીતે કઈ વાત કહી દો ને તો એનો પ્રભાવ નહીં પડે. પણ તમારે જોવું કે આ વાત મેં કોઈને નથી કીધી, તને જ પહેલી વાર કહું છું, મારી અંગત વાત છે, કોઈને નહીં કહેતો, કોઈને નહીં કહેતો. એ માણસ પહેલા કોઈને કહેવા જશે ને પછી પોતાના ઘરે જશે. પેટમાં વાત ન રે ભાઈ. વિષ્ણુ ભગવાનની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા, વિષ્ણુ ભગવાન, હું મહાન છું. દેવતા ઋષિ મુનિઓ મારો જયજયકાર કરે છે. અરે શિવ સમાન મેં તપ કર્યું, કામ કર્યું, વિજય પ્રાપ્ત કર્યું, હું મહાન છું. અને પોતાની જાતને જયારે માણસ મહાન માનવા લાગે ને ત્યારે એના જેવો કોઈ નિમ્ન માણસ નથી આ દુનિયામાં. કોને આપણે મહાન કહીએ છીએ? કઈ વસ્તુને મહાન કહીએ છીએ?
અમારા બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી બાપા એમ કહેતા કે પોતાની જાતને જ્યારે એ માણસ મહાન માનવા લાગે ને ત્યારે સમજો એ માણસનું પતન થવાની શરૂઆત થઈ ગઈ છે. આ બ્રહ્મલીન ડોંગરેજી બાપાના પવિત્ર શબ્દો છે. બ્રહ્મલીન ડોંગરેજી બાપા એક વાત બહુ સરસ કરેલી, દેવ મંદિરોમાં મુર્દા ચિત્ર નહીં રાખવા, મરેલા માણસોના ફોટા દેવ મંદિરોમાં નહીં રાખવા. અને પૂજ્ય ડોંગરેજી બાપાએ એમ કહેલું કે કોઈ માનવનું ધ્યાન નહીં કરવું. આપણે ધ્યાન કરીએ ને તો માનવનું કોઈ માનવ આકૃતિનું ધ્યાન નહીં કરવું. આ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા એવું કહેતા હતા, કોઈ માનવ મૂર્તિનું ધ્યાન ન કરવું. તેને તો ઘણા બધા આમ શબ્દોને મર્યાદા છોડીને વાત કરેલી, પણ એ હું ન છોડી શકું. એ પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી બાપા બોલી શકે અમુક શબ્દ મારી મર્યાદા હોય, એ તો પહોંચેલા પુરુષ એ બોલી શકે, આપણે ન બોલે, એમનું ધ્યાન ન થયું. નારદે ખુદની પ્રશંસાઓ કરી છે. નારદનું બોલવાનું બંધ થયું, હવે વિષ્ણુ ભગવાન બોલે છે. આ શ્લોક વિષ્ણુના મુખમાંથી પ્રગટ થાય છે. બહુ સરસ બોલ્યા છે વિષ્ણુ ભગવાન. હે નારદ, કૃતં આગમયંતે તાત. આમ તમે જુઓ, મહાદેવની પાસે ગયા તો પણ મહાદેવજી એમ કહ્યું કે હે તાત. આ વિષ્ણુ ભગવાનની પાસે નારદ આવ્યો તો વિષ્ણુ ભગવાને શું કહ્યું? હે તાત. હે તાત. આ નારદ કેટલા મહાન, ખુદ વિષ્ણુ એમ કહે હે તાત. આપનું આગમન થયું. આપ જેવા તપસ્વી, આપ જેવા સાધુ મારા વૈકુંઠ લોકમાં આવે તો સમજો દુનિયાના તીર્થો આવી ગયા છે. આજે મારા આંગણે, મારા વૈકુંઠ લોકના આંગણે આજે તીર્થો આવ્યા છે. આપ જેવા પવિત્ર સાધુઓના આગમન થાય, મારું વૈકુંઠ લોક ધન્ય બની ગયું. વિષ્ણુ ભગવાન આવું બોલ્યા છે. કૃત આગમયંતે તાતં કિમર્થમિહ ચાગત ધન્યસ્તવં મુનિ શારદુ તીર્થોહમ તો તવાગમા તીર્થોહમ તો તવા. વિષ્ણુ ભગવાન કહે છે આપ જેવા સાધુ મારે આંગણે આવ્યા, આપ જેવા તપસ્વી નારદ મારા આંગણે, સમજો દુનિયાના તીર્થો આવી ગયા છે. હું ધન્ય બની ગયો, વૈકુંઠ લોક ધન્ય બની ગયો. વિષ્ણુ ભગવાને નારદની પેટ ભરીને પ્રશંસાઓ કરી છે. કારણ કે વિષ્ણુ જાણે છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે, અને અહંકારી માણસનો સ્વભાવ હોય છે, એમને પ્રશંસા બહુ વાલી લાગે, એને પ્રશંસા બહુ ગમે, એના વખાણ બહુ ગમે. તેને અહંકારી માણસનો સ્વભાવ છે. વિષ્ણુએ ઉદાર બની નારદની ખૂબ પ્રશંસા કરી, અને નારદના અહંકારમાં વૃદ્ધિ થઈ. એક તો અહંકારનું બીજ અંકુરિત થયેલું, એમાં વિષ્ણુ ભગવાને વખાણ કરીને પાણી પાયું, ઝાડવું થયું મોટું. હવે અને વ્યાસ બોલ્યા છે વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત. વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને સ્વવ્રતમ સર્વ માચષ્ટ સમદમ મદમ મોહિતા. નારદ મદથી મોહિત થયા છે. અહંકારી નારદ, અભિમાની નારદ, મુનિ શાર્દુલ, મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ સતમહા નારદો, બ્રહ્મપુત્ર નારદો. વિષ્ણુ ભગવાન સમજી ગયા કરે નારદ જેવો સાધુ, નારદ જેવો તપસ્વી, જેને દેવતાઓ ઋષિ મુનિઓ શિવનું બિરુદ આપી દીધું, અને નારદ અહંકાર કરે. વિષ્ણુ ભગવાનને થયું અરે નારદનો અહંકાર નારદનું પતન કરી દેશે. અને એટલું જરૂર યાદ રાખજો, આસમાનમાં જેટલા તારા હોય ને એટલા આપણા દુશ્મનો જો આ ધરતી પર હોય ને તો પણ એ આપણું ખરાબ ન કરી શકે, જે આપણો એક અહંકાર આપણો ખરાબ કરી શકે છે.
પતનનું કારણ, નરકનું દ્વાર, દુઃખનું જન્મસ્થાન, અશાંતિનું જન્મસ્થાન અહંકાર, અભિમાન. નહીં, આત્મગૌરવ હોવું જોઈએ, ગર્વ નહીં હોવો જોઈએ. ગૌરવ અને ગર્વ બંને વસ્તુ જુદી છે. ગૌરવથી જીવો, પણ ગર્વથી નહીં, અહંકારથી નહીં. અહીં વિષ્ણુ ભગવાન નારદનો અહંકાર જોઈ મહાદેવને યાદ કરવા લાગ્યા. મહાદેવ, પ્રબળ છે તારી માયા, ધન્ય છે તારી માયા. નારદ જેવા સાધુને તારી માયા ન છોડે. નારદ જેવો તપસ્વી, નારદ જેવો સાધુ, જેને તમે અને હું બંને પ્રણામ કરીએ, એવો નારદ આપની માયાથી નારદ પણ ભ્રમિત થાય. અહીંયા નારદનો અહંકાર જોઈ વિષ્ણુ ભગવાન શિવને યાદ કરવા લાગ્યા છે, મહાદેવને યાદ કરવા લાગ્યા છે. આ શ્લોક વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થાય છે. વિષ્ણુ મહાદેવને કહે છે, મહાદેવ, અહંકારમાંથી અમારી રક્ષા કરજો, આપની માયાથી અમારી રક્ષા કરજો. વિષ્ણુ ભગવાન બંને આંખોને બંધ કરી શંકર ભગવાનને યાદ કરવા લાગે છે અને મહાદેવને યાદ કરે. વિષ્ણુ દેવ દેવ મહાદેવ. જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, કોઈનું દુઃખ તમારથી જોવાતું ન હોય, શંકરને જરૂર યાદ કરો. કોઈનું પતન જોઈને રાજી ન થવું, કોઈનું પતન જોઈને પરમાત્માની પ્રાર્થના થવી જોઈએ. કોઈ માણસ ખોટે માર્ગે જતો હોય તો એને રોકવાનો આપણો કોઈ અધિકાર નથી, પરંતુ પરમાત્માને પ્રાર્થના કરવાનો જરૂર અધિકાર છે. જરૂર અધિકાર છે. કહી શકીએ આપણે કે પ્રભુ, તેને સન્મતિ, સદબુદ્ધિ આપજે, તેને સારી બુદ્ધિ આપજે તું, જેથી કરીને સારું માર્ગદર્શન, સારો માર્ગ તેને મળે, તેનું જીવન સુખી બને, તેનું જીવન સારું. એટલું તો જરૂર આપણે કરી શકીએ છીએ. રોકનાર આપણે કોણ? કહેનાર આપણે કોણ? ના, માણસને એ ગમે નહીં. તમે રોકો, તમે તેને ટોકો, ક્યાં ગમે? નહીં, તેને તો તેની પ્રશંસા પ્રિય છે. તેને રોકટોક કરો એ એને ગમતું નથી. અહીંયા વિષ્ણુ ભગવાને નારદને રોક્યા નથી કે નારદ અહંકાર ન કરાય, નારદ અભિમાન ન કરાય, નારદ આવું વર્તન ન કરાય. નહીં, વિષ્ણુ ભગવાને નારદને રોક્યા નહીં. વિષ્ણુએ શિવને પ્રાર્થના કરી કે મહાદેવજી, આજે નારદ જેવો સંત અહંકારી બન્યો છે, પ્રભુ આપની માયાથી મારી રક્ષા કરજો, નારદનું મંગલ કરજો. આજે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. વિષ્ણુ શંકર ભગવાનને યાદ કરે છે. દેવ દેવ મહાદેવ. અને બીજા માણસોની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી એ સમજદાર માણસ કહેવાય છે, એને ડાયો માણસ કહેવાય છે. કોઈ માણસ ભૂલ કરતો હોય ને એની ભૂલને જોઈ આપણે સુધારી લેવી જોઈએ, કે આવું ન કરાય. એ ડાયો માણસ છે, એ સજ્જન માણસ છે. અને દુનિયામાં કોણ માણસ એવો છે જેને ભૂલ નથી કરી? ભાઈ, એ તો આપણી ભૂલ આપણે જાહેર નથી કરતા. બાકી આપણી ભૂલોને જો આપણે જાહેર કરીએ તો આપણી હાલત કે થાય, આપણી કફોડી હાલત થાય. આપણે છે ને બીજા માણસોને ભૂલ જોવામાં બહુ હોશિયાર છે. દરેક માણસોની ભૂલની શોધ જ કરતા હોય છે. ઓલું સૂત્ર છે ને કે કોઈની ભૂલ શોધવામાં ભેજવું જોઈએ, બુદ્ધિ લગાડવી પડે, પણ પોતાની ભૂલ સ્વીકારવામાં તો કલેજવું જોઈએ. ત્યારે એ માણસ ભૂલ સ્વીકારે છે કે હા ભાઈ, મેં ભૂલ કરી છે. બહુ ઓછા માણસો ભૂલ સ્વીકારનારા. અને દુનિયામાં કોઈ માણસ એવો નથી જેને ભૂલ નથી કરી. અને કોઈ એમ કહેતો કે મેં ભૂલ નથી કરી તો સમજો તેને કઈ કામે નથી કર્યું. જે માણસો કામ કરે છે તેને થોડી ભૂલ થાય ભાઈ, અને ભૂલ કરવી કઈ ગુનો નથી. ભૂલ કબૂલતા નથી એ ગુનો છે. તમે ભૂલને કબૂલી લો કે આ ભાઈ મારાથી થયું છે, ભાઈ થોડીક આમ સરક ચૂક થઈ ગઈ, થોડું મારાથી થઈ ગયું, ક્ષમા કરજો. આ દુનિયાનો કોઈ એવો માણસ નથી કે તમને મોટો દંડ આપી દે.
માર ક્યારે ખાય કબૂલ નથી કરતો ત્યારે થઈ ગઈ ભાઈ ભૂલ. આજ ભગવાન વિષ્ણુ શિવને કહે છે, મહાદેવ મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. આ વિષ્ણુ ભગવાનના મુખની શિવ પ્રાર્થના છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવં શિવ ધન્ય તે માયા સર્વ વિમોહિત તે માયા સર્વ વિમોહિત. વિષ્ણુ ભગવાન કહે છે, મહાદેવ તમારી માયાથી નારદ મોહિત થયા છે. પ્રભુ આપની માયાથી અમારી રક્ષા કરો. મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા, જે આંખ દ્વારા જોઈ ન શકાય, બુદ્ધિ દ્વારા સમજી ન શકાય, વાણી દ્વારા તેનું વર્ણન ન થઈ શકે એવી શંકર ભગવાનની માયા છે, જે માયાનું નામ છે શાંભવી માયા. ચરાચરમ પૂરા જગતની અંદર ફેલાયેલી, વ્યાપેલી, ગૂંથાયેલી, વિખરાયેલી, વિસ્તાર પામેલી શંકરની માયા, તે માયાનું નામ છે શાંભવી માયા. વૈકુંઠ લોક છોડીને નારદ જાય છે, કથાથી પરિચિત, ત્યાં કથાનો બહુ વિસ્તાર નથી કરતો. માર્ગમાં નગર જોયું. કેવું નગર? તો કે માયા નિર્મિત નગર. આ નગરનો રાજા કોણ? શીલનિધિ. એમની પુત્રી વિશ્વમોહિની. વિશ્વમોહિની એટલે દુનિયામાં કોઈને ન છોડે, આખા વિશ્વને મોહિત કરી લે આવી જેની પુત્રી છે. અને વિશ્વમોહિની કોને મોહિત ન કરી શકે? એમનો પિતા. એમનો પિતા કોણ? શીલનિધિ. તો ભગવાનની માયા કોને મોહિત ન કરે? જે શીલનિધિ હોય. સોના ચાંદી હીરા મોતી આપણો નિધિ નથી, આપણું શીલ એ આપણી નિધિ છે. આના પર કબીરે બહુ સરસ વાત કરી. શીલ રતન સબસે. આંખની શોભા કાજલ નથી, આંખની શોભા શીલ છે. આંખનો શણગાર કાજલ નહીં, આંખનો શણગાર શીલ છે. જેની આંખોમાં શીલ નથી ને, એ આંખ નથી, એ તો જખમ છે. જખમ પણ છે ને મોટું જોખમ પણ છે. આંખની શોભા શીલ છે. આંખ એ માણસની શ્રેષ્ઠ ઓળખાણ છે. શરીરની 99.99% શક્તિ આંખમાં ભરેલી છે. આંખ એ માણસની શ્રેષ્ઠ ઓળખાણ છે. આમાં જે માણસો પરદેશની યાત્રાઓ કરતા હોય ને, તેમને ખબર હોય એરપોર્ટ ઉપર ઉભા રહ્યો ને એટલે પેલો ઇમિગ્રેશન વાળો હોય ને એમ કે તમારી આંખ કેમેરાની સામે રાખો, કારણ કે આંખ એ ઓળખાણ છે. એવું કોઈથી કીધું કે નાક રાખો, કાન રાખો? નહીં, આંખ. કારણ કે આંખથી ઓળખાણ છે. એમાં વિકસિત દેશોમાં તમે જાઓ ને, જ્યારે ઇમિગ્રેશનમાં એ માણસો બેઠા હોય ને, એ આપણી સામે આમ આંખ ટકાવીને વાત કરે. અને ઇમિગ્રેશનમાં તમારે પાસ થવું હોય ને તો કોઈ નીચે જોઈને વાત નહીં કરવી. એ જેમ આપણે સામે આંખ રાખીને વાત કરે એમ આપણે પણ નિર્ભયતાથી સામે જોઈને વાત કરવાની છે. નીચે નજર કરી એટલે ગયો. અમેરિકન ધરતી પર ઉતર્યો તો પાછો આવ્યો. આંખ મિલાવીને વાત ન કરે. એ માણસો આંખનું વાંચન કરે છે. એકવાર હું પહેલો વહેલો અરુષા આવેલો, તુષારભાઈ આપણને પહેલી વાર બોલાવેલા. અરુષા પહેલી વાર મેં આફ્રિકાની ધરતી પર પગ મૂકેલો, પહેલી વાર. ને ત્યારે તો એવો થનગનાટ હતો,
મારું મન મોર બની થન ગાટ કરે. આફ્રિકા, આફ્રિકા, ઓહો, પહેલી વાર આવે ને એને બહુ આફ્રિકા, આફ્રિકા એ આવ્યા પછી ફીકા પડી જાય. પહેલી વાર જયારે આફ્રિકા ઉડાન ભરતો હોય ત્યારે એમ થાય ઓહો હું આફ્રિકા જાઉં છું. એક તો અખબારોમાં આપી દીધો હોય ભાઈ વિદેશની યાત્રા આફ્રિકા. નહીં, આફ્રિકા પહોંચે પછી ખબર પડે. તો પહેલી વાર હું જયારે અરુષા આવ્યો, તુષારભાઈ મને બોલાવેલો સ્વયં ખર્ચે, પોતાના ખર્ચે પહેલી જ વાર આ અમેરિકાને આફ્રિકાની ધરતી પર મેં પગ મૂકેલો. અને ત્યારે મને ખબર બહુ નહીં, એટલે મારા મહાદેવને હું સાથે હેન્ડબેગમાં લઈ આવ્યો. શિવલિંગ ને મારી પૂજા અને બધું. તો ભારતમાં બહુ તકલીફ નહીં પડે, સમજે કે આ ભગવાન છે એટલે સાથે રખાય. ત્યાં આપણે હિન્દીમાં સમજાવી શકીએ, વાર્તાલાપ કરી શકીએ. હવે અહીંયા ઉતરો ખોલો, મેં કીધું મારા ભગવાન છે, પણ આઈના માણસ સ્વાલી ભાષા મારું સમજે નહીં. પછી ખોલીને બતાવ્યું શિવલિંગ ને ભગવાનની પીઠ ને. ઓ મૂંગુ, મૂંગુ. મેં કીધું આ મૂંગું છે ને એટલે સારું છે, બાકી આ બોલે ને તો તારા હારા વાટ નથી. મૂંગુ એટલે મૂંગુ એટલે મૂર્તિ, મૂંગુ. મેં કીધું આ મૂંગુ, આ મૂંગુ છે એટલે જ અમે એની પૂજા કરીએ છીએ. બાકી જો બોલવા લાગે ને તો આ મંદિરે કોઈ ના આવે. એ મૂંગુ છે ને એટલે મહાન છે. એટલે મહાન બનવું હોય ને તો વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે. નારદ જાય છે અને એ વિશ્વમાં એની પુષ્પમાળા વિષ્ણુને અર્પણ કરે. નારદ નારાજ થયા છે. ભગવાન મહાદેવના ગણોએ કહ્યું નારદ તમને શું થયું? અમે મહાદેવના ગણો વધારે તો તમને ન બોલીએ. આપ સંત છો, તમે સાધુ છો, અમારાથી ન બોલે. પણ હે નારદ, તેટલું જરૂર અમે બોલી શકીએ કે તમારી મુખાકૃતિ જરા પાણીમાં જુઓ, સરોવરમાં જુઓ, એમની તલાવડીમાં જુઓ. કારણ કે સરોવર ને તલાવડીમાં બહુ ફરક હોય છે. મોટા વિસ્તારમાં પાણી ભરેલું તેને સરોવર કહેવાય છે. લેક વિક્ટોરિયા સરોવર. આ સરોવરની વાત નથી, તલાવડી. ખેતરના શેડે થોડુંક પાણી ભરેલું હોય ને તલાવડી કહેવાય, ખેત તલાવડી. શંકરના ગણો બોલે છે નારદ. નારદ મુને ત્વમ હિ વૃથા મદન મોહિતઃ તલ્લે પશુ સ્વમુખમ પશ્ય વાનર સ્યેવ ગર્હિતં. મહાદેવના ગણો બોલે છે નારદ તમારી મુખાકૃતિ તલાવડીમાં જુઓ. નારદે જોયું, પશ્ય જોવું, વાનર. નારદને પોતાનું મુખ વાંદર જેવું દેખાણું છે. નારદને ક્રોધ આવ્યો છે, અરે મારું મુખ વાંદર જેવું. ઘણી વાર સંતો આમ વાતો કરતા હોય કે નારદનું મુખ વાંદર જેવું શા માટે દેખાણું, બીજા કોઈ જેવું કેમ નહીં? વાંદરા જેવું શા માટે? ના ઘોડા જેવું, ના ઊંટ જેવું, ના ભેંસના દીકરા જેવું. આ નારદનું મુખ આવું શા માટે દેખાણું? તો સંતો એમ કહેતા હોય છે કે નારદનું મુખ વાંદર જેવું તેટલા માટે દેખાણું કે માણસ ગમે તેટલો સ્વરૂપવાન હોય, ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેટલો જ્ઞાની હોય કે તપસ્વી હોય, પણ એ જો અહંકારી હોય ને તો એ વાંદરા જેવો જ લાગે. એ માણસ વાંદરા જેવું દેખાય છે. નારદને ક્રોધ આવ્યો છે. એ સમયે નારદના મુખમાં તે શબ્દો સરી ગયા અને મહાદેવના ગણોને કહ્યું કે તમે બંને ભયંકર રાક્ષસ થશો. અને ક્રોધ કરતા નારદ વિષ્ણુ ભગવાનની પાસે આવે છે અને વિષ્ણુજીને કહે છે તમે મલિન છો, તમારું અંતકરણ મલિન થયું છે. અપમાન ભરેલા શબ્દો નારદ વિષ્ણુ ભગવાનની સામે બોલ્યા છે. અંતે નારદના મુખમાં તે શબ્દો સરી ગયા, વિષ્ણુ તમે પણ માનવ અવતાર ધારણ કરી ધરા પર જશો, નારી વિયોગના દુઃખ ભોગવશો.
એ સમયે તમને કોઈ મદદ નહીં કરે. મારું મુખ વાંદર જેવું, તમને વાંદરાઓ મદદ કરશે. નારદે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો. નારદે મહાદેવના ગણોને શ્રાપ આપ્યો છે. નારદે ક્રોધ કર્યો છે. ત્યારે પ્રયાગ તીર્થમાં મહાત્માઓ જે કથાનું શ્રવણ કરે છે એ મહાત્માઓ સૂત પુરાણને કહેવા લાગ્યા, અરે નારદ જેવો તપસ્વી ક્રોધ કરે, મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, અરે વિષ્ણુને ખુદને શ્રાપ આપ્યો. એ સૂત, આપ જલ્દી બોલો. ત્યારબાદ શું થયું? પ્રયાગ તીર્થમાં મહાત્માઓ સૂતનું સંબોધન કરે છે અને સૂતને કહે છે, સૂત આપ આગળ બોલો. સૂત સૂત મહાપ્રાજ્ઞ વર્ણિતા હયદ ભૂતા કથા ધન્યા તો શાંભવી માયા તદધીનં ચરાચરં તદધીનં ચરાચરં. પૂરા વિશ્વમાં વ્યાપેલી ભગવાન શંકરને શાંભવી માયા. નારદ અહંકાર કરે, નારદ ક્રોધ કરે, નારદે ભગવાનને શ્રાપ આપ્યો, અરે મહાદેવના ગણોને શ્રાપ આપ્યો. આવું નારદે શા માટે કર્યું છે? સૂત પુરાણી કહે છે, હે મહાત્માઓ, પરમાત્માની અદ્ભુત લીલાનો પ્રારંભ થાય છે. હે મહાત્માઓ, ભગવાન વિષ્ણુને કહ્યું, તમે નારણમાંથી નર રૂપ લઈ ધરા પર જશો, અને તે કારણથી વિષ્ણુનો અવતાર ધરા પર, જેમનું નામ ભગવાન શ્રી રામ છે. ભગવાન મહાદેવના બંને ગણો રાક્ષસ વિના, જેનું નામ રાવણ ને કુંભકર્ણ છે. નારદનો ક્રોધ શાંત થયો, નારદનું મન શાંત થયું. નારદ વિષ્ણુ ભગવાનને કહેવા લાગ્યા, અરે વિષ્ણુ ભગવાન, મેં અહંકાર કર્યો, મેં ક્રોધ કર્યો, અરે વિષ્ણુ ભગવાન તમને મેં શ્રાપ આપ્યો, અરે મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો. એ સમયમાં શિવ ગણો ત્યાં આવે છે. નારદને કહે છે, નારદ, આપે મને શ્રાપ આપ્યો, મેં મહાદેવના ગણો છે, તમે એવું કહ્યું કે મેં ભયંકર રાક્ષસ થશો. નારદ કહે છે, તમે ભયંકર રાક્ષસ થશો, તમારું નામ રાવણ કુંભકર્ણ રહેશે, દુનિયાના દુર્ગુણ તમારામાં રહેશે, એવા મહાન પ્રતાપી તમે રાક્ષસ થશો, અમારું કલ્યાણ કરો. ત્યારે નારદ એમ કહે છે કે શિવગણો, તમારામાં દુનિયાના દરેક દુર્ગુણો રહેશે, પરંતુ હું તમને એક વરદાન આપું છું કે તમારા હૃદયમાં શંકર ભગવાનની ભક્તિ ભરપૂર રહેશે. આ નારદના આશીર્વાદ છે. તેથી રાવણ અને કુંભકર્ણ મહાદેવના પરમ ભક્ત છે. અને સાંભળો, આ વિષ્ણુ ભગવાન ધરા પર આવે, અદ્ભુત લીલા કરશે. ભગવાન વિષ્ણુ રામનું રૂપ લઈ શ્રી રામના દ્વારા તમારું કલ્યાણ થશે. નારદ એવું નથી કહ્યું કે તમારું મૃત્યુ થશે. ભગવાન દ્વારા થાય તેને મૃત્યુ નહીં, તેને કલ્યાણ શબ્દનો પ્રયોગ કર્યો છે. તમારું કલ્યાણ થશે. તેથી શિવ મહાપુરાણના પ્રારંભમાં રામચરિતમાનસ, ભગવાન રામજીની કથા પહેલા ગાવામાં આવે છે. આમ તમે જો મહાત્માઓનો સેતુ તમે જો, રામચરિતમાનસની કથાનો પ્રારંભ થાય તો પહેલા કથા કોની આવે? ભગવાન મહાદેવની આવે છે. અહીંયા શિવ કથાનો પ્રારંભ થાય તો પહેલી કથા કોની આવે? રામની કથા આવે છે. જુદું તો આપણે બધા ભેગા થઈને પાડ્યું છે, દુકાનો ખોલીને બેહી ગયા છે, બાકી આમને કાંઈ તકલીફ નથી. બધા મળે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થાય તો પહેલા રામચરિત, અને રામકથાનો પ્રારંભ થાય તો પહેલા મહાદેવની કથા આવે છે. પણ આપણે શિવ મહાપુરાણ કથા કરવાની છે, તેથી વિષ્ણુની સાથે પણ યાત્રા નથી કરવી, રાવણ કુંભકર્ણની સાથે પણ યાત્રા નથી કરવી, આપણે નારદની સાથે જોડાવાનું છે. નારદ કહે છે, વિષ્ણુ ભગવાન, મેં ક્રોધ કર્યો, મેં શ્રાપ આપ્યો. વિષ્ણુ ભગવાન કહે છે, નારદ, જ્યારે આપણે ક્રોધ કરીએ ને ત્યારે આપણા પુણ્યનો ક્ષય થઈ જાય છે. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ
ત્યારે આપણા સર્વ પુણ્યો નાશ પામી જાય છે. તેથી હૃદયમાં સંતાપ જાગે છે. નારદે કહ્યું, વિષ્ણુ, હે ભગવાન, મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે. જીવનમાં સંતાપ ક્યારે આવે ભાઈ? આપણા પુણ્યનો ક્ષય થઈ જાય. ઉદ્વેગ ક્યારે આવે? પુણ્યનો ક્ષય થઈ જાય. આપણા સત્કર્મો ખાલી થઈ જાય ને ત્યારે ભોમાંથી ભાલા ઉગે. આપણા સત્તા નાખીએ ને તોય ઊંધા પડે. અને જ્યાં સુધી આપણા પુણ્ય હોય ને ત્યાં સુધી તમે ઊંધા નાખો ને તોય છતાં પડે. જ્યાં પગ મૂકો ત્યાં સફળતા મળે, જ્યાં હાથ નાખો ત્યાં હાથમાં આવેલું ઊંચું. પણ ક્યારે? જ્યાં સુધી આપણું પુણ્ય ચમકે છે ત્યાં સુધી. બાકી એકવાર પુણ્યો ખાલી થયા એટલે આમ છતાં નાખો તો ઊંધા પડે, ન ધારેલી આવી પડે. તો ડાયો માણસ તેને કહેવાય છે. હજી જૂના પુણ્ય આપણા ખાલી નથી આવે ને નવા પુણ્યનો વાવેતર કરી લેવું જોઈએ. પુણ્ય ભંડાર ભરપૂર રહે અને ડાયો માણસ કહેવાય છે. તમને જો સર્વ જગ્યાએ સફળતાઓ મળતી હોય, સર્વ જગ્યાએથી સન્માન મળતું હોય, તમારી ધજા આસમાનમાં ફરકતી હોય તો સમજો એ ધજા નીચે ન પડે ને એ પેલા નવા પુણ્યો કરી લેવા જોઈએ. ભગવાન વિષ્ણુ કહે છે, નારદ, ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. અને ક્રોધ એક એવો શત્રુ છે કે જેના ઘરમાં રહે ને એનું પહેલું નુકસાન કરે છે. તેથી આપણા શાસ્ત્રોમાં ક્રોધને ચાંડાલ કહ્યો છે. ચાંડાલ કોને કહેવાય? કે જેનું ખાતો હોય ને જેના ઘરમાં રહેતો હોય એનું જ અહિત કરે અને ચાંડાલ કહેવાય છે. ભગવાન મહાદેવજીએ ખુદ પોતાના મુખ દ્વારા એમ કહ્યું કે ક્રોધ અતિ ચાંડાલ. કોઈ માણસને ક્રોધ આવ્યો હોય ને તેને તમે ટચ કરો તો નાહવું પડે. ક્રોધ આવ્યો તેને અટકો તો સ્નાન કરવું પડે, પવિત્રકરણ કરવું પડે. હવે આપણે એટલો વિચાર કરીએ કે જેને ક્રોધ આવ્યો હોય તેને આપણે ટચ કરીએ જો નાહવું પડતું હોય તો જે માણસને ક્રોધ આવ્યો હોય એમને કેવી રીતે પવિત્ર કરવું? ક્રોધ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય. ક્રોધ કરવાથી યાદ શક્તિ નબળી પડે. ક્રોધ કરવાથી કાન, આંખ બધું જ નબળું પડે છે. આ દુનિયામાં મોટા મોટો કોઈ આપણો શત્રુ હોય ને તો એ ક્રોધ છે. તેથી ડાયા માણસે ક્રોધ ન કરવો, શાંત રહેવું. ક્રોધ પ્રતિષ્ઠાનો નાશ કરે. ક્રોધ વિવેકનો જળમૂળમાંથી નાશ કરે. ક્રોધ લોકપ્રિયતાને ખતમ કરી દે છે. તેથી નાની નાની વાતોમાં માણસો કેટલા મોટા મોટા ક્રોધ કરતા હોય છે. અગ્નિ વગર કોઈ સળગાવનારી વસ્તુ હોય તો એ ક્રોધ અગ્નિ હોઈ શકે છે. ક્રોધ અને કડવા મેળને ઘનિષ્ઠ સંબંધ છે. અત્યાર સુધીમાં દુનિયામાં કોઈ માણસ એવો તમે જોયો ક્રોધમાં મધુર બોલી શકે? ક્રોધ આવે ત્યારે એ મુખમાંથી હું નીકળે ને એની એને ખબર જ નથી રહેતી. અને જ્યારે માણસને ક્રોધ આવે ત્યારે માણસની આંખ પણ બંધ થઈ જાય અને કાન પણ બંધ થઈ જાય છે. મુખ ખુલી જાય. આમાંથી હું નીકળે એને સંભળાતું નથી, દેખાતું નથી સામે કોણ માણસ છે. હે? તેથી કથા સાંભળ્યા બાદ માળા કરો, ઉપવાસ કરો, જે તમે કરો ન કરો, પણ એટલો તો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ કે આજથી હું ક્રોધ નહીં કરું. આજથી હું શાંત રહેવાનો પ્રયાસ કરીશ. અને આજે તો રક્ષાબંધન છે, પૂર્ણિમાનો દિવસ